નમસ્કાર સૌ મિત્રોને. મિત્રો, વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8માં આવતીકાલથી જિલ્લા પસંદગીમાં જનાર ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દરેકને પોતાનો મનપસંદ જિલ્લો મળે તેવી શુભકામનાઓ. આ વિડીયોની અંદર આપણે કાસ્ટ વેરિફિકેશન ફોર્મ સાથે લઈ જવું કે નહીં અને કાસ્ટ વેરિફિકેશન ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો. સૌપ્રથમ તો જે જિલ્લા પસંદગીમાં જનાર ઉમેદવારો છે તેમના માટે એક અગત્યની વાત કે જ્યારે પણ તેઓ જિલ્લા પસંદગીમાં જશે ત્યારે એક સીટ ડિસ્પ્લે તેમને આપવામાં આવે છે. જે સીટ ડિસ્પ્લેનો ઉપયોગ કરી અને કયા જિલ્લામાં કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી ઉમેદવાર ઓનલાઈન જ મેળવી શકે છે. તો આ વિડીયોની અંદર સૌપ્રથમ આપણે એ સીટ ડિસ્પ્લેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી મેળવીશું. તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો. અને ત્યારબાદ જે કાસ્ટ વેરિફિકેશન માટેનું ફોર્મ છે એ ફોર્મ કેવી રીતે ભરવું તેનું નમૂનારૂપ ફોર્મ દ્વારા આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. સૌપ્રથમ વાત કરીએ આપણે જે સીટ ડિસ્પ્લે છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેના દ્વારા વિદ્યાર્થીઓ છે એ કેવી રીતે ખાલી જગ્યાઓની માહિતી મેળવી શકે છે. તો સૌપ્રથમ આપણે ડીપી ગુજરાત નામની જે વેબસાઇટ છે તેના પર જવાનું છે. ડીપી વેબસાઇટ ખુલશો પછી જે 4 પ્રકારના આપણને જુદી જુદી લિંક જોવા મળે છે તેમાંથી વિદ્યા સહાયક ભરતી ગુજરાતી માધ્યમ ઉપર આપણે જવાનું છે. વિદ્યા સહાયક ભરતી ગુજરાતી માધ્યમ ઉપર જશો પછી આવી રીતનું ઇન્ટરફેસ આપણી સામે આવશે. તો તેમાંથી આપણે સીટ ડિસ્પ્લેનો ઉપયોગ કરવાનો છે અને સીટ ડિસ્પ્લે ઉપર જેવું પણ આપણે ક્લિક કરશો તો આ મુજબનું ઇન્ટરફેસ આવશે. તેમાંથી શાળાનો પ્રકાર છે તેમાં ઉચ્ચતર માધ્યમિક શાળા આપણે પસંદ કરીશું. નીચે છે વિષયનું નામ. તો વિષયના નામમાં આપણે જે પણ વિષય લાગુ પડે છે પછી ગણિત વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય કે ભાષાઓ હોય તે સિલેક્ટ કરીશું. ભરતીનું માધ્યમ છે તો ભરતીનું માધ્યમ ગુજરાતી છે તો ગુજરાતી આપણે સિલેક્ટ કરીશું. આટલું સિલેક્ટ કર્યા બાદ આપણે છે સર્ચ બટન ઉપર ક્લિક કરીશું. જ્યારે પણ આપણે સર્ચ બટન ઉપર ક્લિક કરીશું ત્યારે આપણને જે નીચે બધા જ જિલ્લાઓનું લિસ્ટ અને કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે તે આપણને માહિતી બતાવશે. આજે અત્યારે એ સાઇટ છે એ પ્રોસેસમાં છે એટલે એ તમામ વિગતો બતાવતા નથી, પણ આવતીકાલે સવારે 9 વાગ્યાથી આ જે સીટ ડિસ્પ્લે છે એ એક્ટિવ થઈ જશે. તો તેના દ્વારા આપણે છે એ કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી મેળવી શકીશું. હવે વાત કરીએ કાસ્ટ વેરિફિકેશન ફોર્મ છે એ સાથે લઈ જવાનું છે કે નહીં. તો જે પણ ઉમેદવારો છે એ અત્યારે જિલ્લા પસંદગી વખતે કાસ્ટ વેરિફિકેશન ફોર્મ લઈ જાય છે તેઓને સ્થળ પસંદગી વખતે કાસ્ટ વેરિફિકેશન ફોર્મ લઈને જવું પડશે નહીં. પણ જે ઉમેદવારો છે એ અત્યારે કાસ્ટ વેરિફિકેશન ફોર્મ છે એ સાથે લઈને નહીં જાય તો તેઓએ જ્યારે પણ એ સ્થળ પસંદગી માટે જશે ત્યારે તેમને કાસ્ટ વેરિફિકેશન ફોર્મ છે એ લઈને જવું પડશે. તો જેટલા પણ ઉમેદવારો અત્યારે કાસ્ટ વેરિફિકેશન ફોર્મ એટલે કે જિલ્લા પસંદગીમાં જનાર છે ત્યારે તેઓ કાસ્ટ વેરિફિકેશન ફોર્મ લઈને જાય છે તો એ ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે એક નમૂનારૂપ ફોર્મ દ્વારા આગળ માહિતી મેળવીશું. તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો. તો હવે વાત કરીએ કે કાસ્ટ વેરિફિકેશન ફોર્મ છે એ કેવી રીતે ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટની સાથે જરૂર પડે છે. તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો. મિત્રો, અહીંયા જે મેં ફોર્મનો નમૂનો મૂકેલો છે તે અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની ચકાસણી માટેનો નમૂનો છે. તો આ ફોર્મ વિશે ચર્ચા કરીએ તો જે પૂરેપૂરું નામ છે ત્યાં આપનું પૂરું નામ લખવાનું છે. સરનામામાં તમારું પૂરું સરનામું, મોબાઈલ નંબરમાં મોબાઈલ નંબર અને તારીખની અંદર આપ જે તારીખે જમા કરાવો છો ફોર્મ એટલે કે 17 તારીખ, એ 17 તારીખ તમારે તારીખની જગ્યાએ લખવાની છે. નીચેની જે વિગતો છે જેમાં જિલ્લો બાકી રાખજો, કારણ કે ત્યાં પૂછીને આપ લખજો કે તમારે જે સ્થળ તમને મળેલું છે મતલબ જે જિલ્લો તમને મળેલો છે તે જિલ્લામાં ચકાસણી માટે મોકલવાનું છે કે પછી જે તે જિલ્લામાં આપના ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ જે જગ્યાએ છે તે જિલ્લો લખવો. તો ત્યાં પૂછી પછી આ જિલ્લાની વિગતો લખજો. હવે જે બીજા નંબરનું પેજ છે તેમાં ઘણા બધા ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે અને ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન છે કે શું આની અંદર જેટલા પણ ડોક્યુમેન્ટ આપેલા છે એ તમામ ડોક્યુમેન્ટ આપણે રજૂ કરવાના છે? તો ના મિત્રો, એવું નથી. તમારે ફક્ત તમારું ડોક્યુમેન્ટ અને તમારા સિવાય અંદર જે લિસ્ટમાં આપેલું છે એ લિસ્ટની અંદરથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ એટલે તમારી જાતિ ખરાઈ માટે તમારે 2 વ્યક્તિઓના જે પ્રમાણપત્રો છે એની જરૂર પડશે. એક તો તમારા પોતાનું અને તમારા સિવાય બીજા કોઈ એક વ્યક્તિનું. તો શરૂઆતથી ફોર્મ જોઈએ તો પહેલાં જે નામ છે એમાં લખેલું છે કે રેશન કાર્ડમાં મુખ્ય વ્યક્તિનું નામ. તો આપનું રેશન કાર્ડ સાથે લઈને જવાનું છે અને રેશન કાર્ડમાં જે મુખ્ય વ્યક્તિનું નામ લખવાનું છે તેમાં જેના નામે પણ રેશન કાર્ડ છે એ રેશન કાર્ડ ધારકનું નામ લખવાનું છે. એની બાજુમાં સરનામું છે તો રેશન કાર્ડ મુજબ જે સરનામું છે સરનામું
અને રેશન કાર્ડ નંબર તમારે લખવાનો છે. જે બીજા નંબરની કોલમ છે એમાં ઉમેદવારે પોતાની વિગત લખવાની છે. એટલે મારું શાળા છોડીનું પ્રમાણપત્ર લખ્યું છે એની વિગતમાં પ્રમાણપત્ર ધારકના નામમાં ઉમેદવારનું પોતાનું નામ આવશે, એની શાળાની વિગત, પ્રમાણપત્રના નંબરની વિગત, પછી વિદ્યાર્થીનો જે જનરલ નંબર છે એ નંબર, જાતિમાં તમારી જે જાતિ લાગુ પડતી હોય એ જાતિ, તમારી જન્મ તારીખ અને તમારું જન્મસ્થળ. તો આ ઉમેદવારના એલસીની વિગત થઈ. ત્રીજા નંબરમાં છે એ ઉમેદવારે પોતાના જાતિના પ્રમાણપત્રની વિગત લખવાની છે. તો પ્રમાણપત્ર ધારકના નામમાં ઉમેદવારનું પોતાનું નામ આવશે. પેટા જાતિમાં આપના જાતિના પ્રમાણપત્રની અંદર જે જાતિ લખેલી છે તે જાતિ આવશે. જાતિ પ્રમાણપત્ર નંબર અને તારીખ પ્રમાણપત્રમાં જોઈ જે તારીખે પ્રમાણપત્ર નીકળેલું હોય એ પ્રમાણપત્રની તારીખ અને એ પ્રમાણપત્ર નંબર આપેલો હશે એ નંબર. અને જે જાતિ પ્રમાણપત્ર છે એ આપનાર કોણ છે એ પછી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી હોઈ શકે, ટીડીઓ પણ હોઈ શકે. તો નીચે જેની સાઇન છે એ સાઇન મુજબ તમારે અધિકારીનું નામ અહીંયા લખવાનું છે, મતલબ એનો હોદ્દો લખવાનો છે. હવે જે ચોથા નંબરની કોલમ છે એમાં લખેલું છે કે મારા પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. તો અહીંયા તમારે તમારા પિતાના જે એલસી છે એ એલસીની વિગત લખવાની છે. પ્રમાણપત્ર ધારકનું જે નામ છે એમાં તમારા પિતાનું પૂરું નામ આવશે, શાળાનું નામ આવશે, પ્રમાણપત્ર નંબર, વિદ્યાર્થીનો જે જનરલ રજિસ્ટર નંબર છે એ, જાતિ, જન્મ તારીખ અને જન્મસ્થળ. જેમ તમારા એલસીની વિગત તમે ઉપર જેમ લખેલી છે એવી રીતે તમારા પિતાના એલસીની વિગત તમારે ચોથા નંબરની કોલમની અંદર લખવાની છે. પાંચમા નંબરની કોલમમાં તમારા પિતાના જે જાતિનું પ્રમાણપત્ર છે એ જાતિના પ્રમાણપત્રની વિગત લખવાની છે. એમાં પણ નામ, જાતિ, એમનું જાતિનું પ્રમાણપત્રની તારીખ અને નંબર, અને જે સક્ષમ અધિકારી દ્વારા જે પ્રમાણપત્ર આપવામાં આવેલું છે એમનો હોદ્દો અહીંયા લખવાનો છે. હવે જે મિત્રો પાસે પોતાનું એલસી, એમનું જાતિનું પ્રમાણપત્ર અને પોતાના પિતાનું અસલ એટલે કે ડુપ્લિકેટ સિવાયનું જે એલસી છે એલસી અને જાતિનું પ્રમાણપત્ર એમના પિતાનું છે, તો એવા વ્યક્તિઓએ કોઈપણ પ્રકારના બીજા ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. એમનું જાતિનું ખરાઈ થઈ જશે આ 4 ડોક્યુમેન્ટના આધારે. પણ જેમની પાસે પોતાનું તો ડોક્યુમેન્ટ છે પણ પોતાના પિતાનું ડોક્યુમેન્ટ નથી, અથવા તો પિતાનું એલસી છે ડુપ્લિકેટ છે, તો ડુપ્લિકેટ હોય તો વહીપત્રકનો જે ઉતારો છે કેવી રીતનો કરવાનો એ વિડીયોની આગળ આપેલું છે, તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો. હવે જો તમારી પાસે પિતાના ડોક્યુમેન્ટ નથી તો ભાઈ અથવા બહેનનું તમે પ્રમાણપત્રો રજૂ કરો છો, તો ભાઈ અને બહેનના જો તમે પ્રમાણપત્ર રજૂ કરો છો તો તમારે પેઢીનામું ફરજિયાત આપવું પડશે. પેઢીનામાની વિગતો વિડીયોમાં આગળ આપેલી છે, તો જેવી રીતે તમે તમારી વિગતો ભરી છે એવી રીતે તમે તમારા ભાઈ અથવા બહેનની વિગતો ભરી શકો છો અંદર. હવે જેની પાસે પોતાના ભાઈ અથવા બહેનનું પણ નથી તો તેઓ જેટલા પણ નીચે લિસ્ટ આપેલા છે એ પછી કાકાનું હોય, પિતરાઈ ભાઈનું હોય, પિતરાઈ બહેનનું હોય, મોટા પિતાનું હોય, તો જે પણના ડોક્યુમેન્ટ તમારી આગળ છે એ તમારે રજૂ કરવાના છે. પણ જો તમે તમારું અને તમારા પિતાના સિવાયનું કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરો છો તો તમારે પેઢીનામું રજૂ કરવું પડશે. પેઢીનામાની વિગતો વિડીયોમાં આગળ આપેલી છે, તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો. સ્ક્રીન ઉપર તમે જે પ્રમાણપત્ર જુઓ છો તે તમારી જાતિ ખરાઈ થઈ જશે પછી એ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્ર આવી ગયા પછી તમને તમારો નિમણૂક હુકમ મળશે. તો હવે આપણે આગળ જોઈએ કે જે ઓબીસી વિદ્યાર્થીઓ છે તો એમનો જે 1978 વાળો જે પ્રશ્ન છે તો એ ડોક્યુમેન્ટનો કઈ રીતે કઢાવવાના છે એની વિગતો આપણે આગળ જોઈએ. હવે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે તેમને 1978 પહેલાંનો કોઈ પણ એક પુરાવો પહેલાં રજૂ કરવો પડશે, જેમાં આપણી જે જાતિ છે એ સ્પષ્ટપણે લખેલી હોય. હવે આપણો પ્રશ્ન એવો હશે કે પિતાની જો જન્મ તારીખ જ 1978 પછીની હોય તો શું કરવું? તો તમારે તમારા દાદાનું કે પછી મોટા પપ્પાનું કે કોઈ પણનો એક એવો પુરાવો રજૂ કરવો પડશે જે 1978 પહેલાંનો હોય. એ ફરજિયાત જ છે. તમારે 1978 પહેલાંનો કોઈ પણ એક પુરાવો તો રજૂ કરવો જ પડશે જેમાં જાતિ દર્શાવેલી હોય. અને તમારી જાતિની ખરાઈ માટે તમારે આગળ જે પણ ડોક્યુમેન્ટ દર્શાવેલા છે એ ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાનો છે. અને તમારા પિતા સિવાયનું જો તમે 1978 પહેલાંનું કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરો છો તો પણ તમારે પેઢીનામું કરાવવું ફરજિયાત છે. અને તમારા પિતા સિવાયના બીજા કોઈ પણના ડોક્યુમેન્ટ તમે રજૂ કરો છો જાતિ ખરાઈ માટે પણ, તો એમાં પણ આપણે પેઢીનામું કરાવવું ફરજિયાત છે. તો હવે આપણે આગળ જોઈએ કે જેનું એલસી ડુપ્લિકેટ છે તો એમને વહીપત્રકનો ઉતારો કઈ રીતે કઢાવવાનો છે, અને જાતિમાં એટલે કે પિતાની જાતિ અને પેટા જાતિમાં અને વિદ્યાર્થીની જાતિ અને પેટા જાતિમાં ફેર હોય તો સોગંદનામું કઈ રીતે કરાવવાનું છે.
આપ સૌ સ્ક્રીન ઉપર શાળાની જે વહીપત્રક છે એના ઉતારો જોઈ શકો છો. તો જ્યારે પણ તમારા પિતાનું એલસી છે એ ડુપ્લિકેટ હોય તો જ તમારે શાળાના વહીપત્રકનો ઉતારો કઢાવવાનો છે. અને બીજું, જ્યારે તમારી પાસે તમારા દાદાનું કે તમારા પિતાનું જે 1978 પહેલાંનું ડોક્યુમેન્ટ તમારી પાસે ના હોય તો તમારે શાળાની અંદર જઈ અને આ વહીપત્રકનો ઉતારો કઢાવવાનો છે. હવે બાજુમાં જે આપ જુઓ છો સોગંદનામું, એ સોગંદનામું ક્યારે કરાવવાનું છે? તો તમારી જે જાતિનું પ્રમાણપત્ર છે એ જાતિના પ્રમાણપત્રની અંદર જે જાતિ આપેલી છે એ જાતિમાં અને આપના પિતાના અથવા તો જેનું પણ આપ ડોક્યુમેન્ટ રજૂ કરો છો જાતિના ખરાઈ માટે જાતિનું પ્રમાણપત્ર, એ બંનેની જાતિમાં જો મિસમેચ હોય, એટલે કે બંનેમાં જાતિ અને પેટા જાતિ અલગ અલગ હોય, ત્યારે તમારે આ મુજબનું સોગંદનામું કરાવવું પડશે. જો સોગંદનામું સંપૂર્ણ સમજાવવા જઈશ તો વિડીયો ઘણો બધો લાંબો બની જશે. તો આપ વિડીયોને પોઝ કરી અને આપ સોગંદનામું છે એ જોઈ લેજો. અને જો આપના કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર આપશો, સોગંદનામાને લગતા પણ અને જાતિના ખરાઈના બાબતે પણ. હવે આપણે વાત કરીએ પેઢીનામાની. તો પેઢીનામાની જરૂર ક્યારે પડે? જ્યારે તમે તમારા ડોક્યુમેન્ટની સાથે તમારા પિતા સિવાયના કોઈ પણ બીજા વ્યક્તિના ડોક્યુમેન્ટ જોડો છો. એ પછી તમારા સગા ભાઈ હોય, સગા બહેન હોય, કાકા હોય કે પછી પિતરાઈ ભાઈ કે પિતરાઈ બહેન હોય, ત્યારે તમારે આ રીતનું જે સોગંદનામું છે એ સોગંદનામું આપણે રજૂ કરવું પડશે. તો સોગંદનામાની વિગત તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો. આશા રાખું છું કે આ વિડીયો જોયા બાદ આપને જે પણ મૂંઝવણ હતી કાસ્ટ વેરિફિકેશન લઈ લે એ તમામ પ્રશ્નોના આપને જવાબો મળી ગયા હશે. હજુ પણ જો આપને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો, જેના આધારે આપણે આપના પ્રશ્નોના જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું. વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સઅપની લિંક છે, તો એ લિંક ઉપરથી આપ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન થઈ શકો છો, જેથી કરીને કોઈ નાની અપડેટો હોય તો એ વોટ્સઅપના માધ્યમથી પણ આપને મળી રહે. જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને વિડીયો તમારા તમામ મિત્રો સાથે શેર કરશો. ખૂબ ખૂબ આભાર.